આખા 2 વર્ષ મારા દીકરા તરફથી એક પણ ફોન નહીં, એક પણ કેમ છો નહીં. અને પછી એ જ સાંજે મારા મોબાઈલની સ્ક્રીન પર એ જ નામ ચમક્યું, જેને જોયા પછી હું થોડીવાર માટે શ્વાસ લેવાનું પણ ભૂલી જતો હતો. પપ્પા, કાલે રાત્રે ડિનર પર આવી જજો. આપણે વાત કરવી છે, બસ આટલું જ. કોઈ લાંબી સફાઈ નહીં, કોઈ પ્રેમભરી લાઈન નહીં. તેમ છતાં મારા હૃદયમાં આશા એવી જાગી જાણે કોઈ ઓલવાઈ ગયેલી બત્તીમાં અચાનક કરંટ આવી જાય. હું એ ઉંમરમાં છું જ્યાં લોકો પોતાના ઘૂંટણનો અવાજ સાંભળીને ઉઠે છે અને દિલનો અવાજ સાંભળીને બેસી જાય છે. હું 68 વર્ષનો છું, રિટાયર્ડ છું. જિંદગીના સૌથી લાંબા હિસ્સામાં મેં અદાલતમાં બેસીને સત્ય અને અસત્ય જોયું છે. પરંતુ જ્યારે પોતાનો દીકરો બોલાવે ત્યારે મગજ નહીં, દિલ આગળ વધી જાય છે. સાચું કહું તો મને લાગ્યું કે કદાચ હવે તે સમજી ગયો છે. કદાચ હવે તેને યાદ આવ્યું છે કે હું પણ કોઈ દિવાલ નથી, માણસ છું. મારી પણ રાતો હોય છે, મારા પણ તહેવારો હોય છે અને મારા પણ ખાલી રૂમ હોય છે. જે ઘરને મેં મારા હાથની મહેનતથી બનાવ્યું હતું તેને લગ્ન પછી મેં દીકરાના નામે કરી દીધું હતું. મેં વિચારીને કે મારા ગયા પછી તેને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. તે રાત્રે હું મારા નાના એવા ફ્લેટમાં તૈયાર થયો. એ જ સફેદ કુર્તા પાયજામા અને ઉપર હળવું નહેરુ જેકેટ. કાંડામાં એ ઘડિયાળ જે મારા દીકરાએ બહુ પહેલાં ખુશ થઈને મને પહેરાવ્યું હતું. મેં એક નાનો ફૂલોનો ગુલદસ્તો પણ લઈ લીધો. ફૂલોનો નહીં, પણ એ આશાનો, જે હું લઈને જઈ રહ્યો હતો. બહાર હવામાં ઠંડક હતી. દિલ્હી એનસીઆરની રાતો અવારનવાર આવી જ રીતે ચૂપચાપ ડંકે છે. અવાજ કર્યા વગર સીધી હાડકાં સુધી પહોંચી જાય છે. હું કાર લઈને એ કોલોની તરફ ચાલ્યો જ્યાં મારું જૂનું ઘર છે. એ જ પહોળો ગેટ, એ જ સિક્યુરિટી ગાર્ડ, એ જ રસ્તા પરની પીળી લાઈટો અને એ જ ઘર જેની દિવાલો પર ક્યારેક મારી પત્નીનું હાસ્ય ગૂંજતું હતું. હું જ્યારે પણ ત્યાં જતો હતો ત્યારે મને લાગતું કે સમય પાછો ખેંચાઈ ગયો. ગાડી રોકીને હું થોડીવાર બસ ઘરને જોતો રહ્યો. બારીઓમાંથી રોશની હતી, અંદર કોઈ હતું. મારું દિલ બોલ્યું, જો આજે રાત્રે બધું ઠીક થઈ જશે. હું ગેટ પાસે પહોંચ્યો જ હતો કે દરવાજો અચાનક ખુલી ગયો અને સામે તે ઊભી હતી ઘરની જૂની કામવાળી સાવિત્રી. 20 વર્ષથી વધુ સમયથી તેણે અમારા ઘરે કામ કર્યું છે. મારી પત્નીના ગયા પછી પણ તે રોકાઈ હતી અને મારા દીકરા-વહુ સાથે પણ ત્યાં જ રહેતી હતી. પણ આજે તેનો ચહેરો સામાન્ય નહોતો. આજે તેની આંખોમાં કંઈક એવું હતું જે મેં કોર્ટમાં ગવાહી આપનારોની આંખોમાં ઘણીવાર જોયું છે. ડર, અસલી ડર. તેણે મારો હાથ પકડ્યો ખૂબ જોરથી અને બહુ ધીમેથી બોલી, સાહેબ, અંદર ના જશો, ભાગી જાઓ. હું એક સેકન્ડ માટે હસી પડ્યો, જાણે કોઈએ ખોટો મજાક કર્યો હોય. મેં કહ્યું, સાવિત્રી, આ શું બોલે છે? મારો દીકરો બોલાવી રહ્યો છે. તેની આંગળીઓ મારી કાંડા પર મજબૂત થઈ ગઈ. તેનો અવાજ ધ્રુજતો હતો, સાહેબ, હું સાચું બોલી રહી છું. આ ડિનર નથી, આ ફસાવાની રમત છે, રમત. તે જ ક્ષણે મારી અંદરનો જગ જાગી ગયો. મેં તેની આંખોમાં જોયું, તેના ચહેરાની રેખાઓ, તેનો શ્વાસ, તેનું ભરાયેલું ગળું. આ જૂઠનો અભિનય નહોતો.
આ કોઈને બચાવવાની છેલ્લી કોશિશ હતી. મેં ધીમેથી પૂછ્યું, શું થવાનું છે? તે આગળ જોવી, જાણે દિવાલોને પણ કાન હોય છે. બાજુવાળા બગીચાની જાળીઓમાં છુપાઈ જાઓ. બસ 5 મિનિટમાં તમે પોતે જ જોઈ લેશો. મારા હોઠ હવે યુવાન નથી રહ્યા. પણ તે રાત્રે હું ફૂલોની ગુલદસ્તો લઈને બાજુની જાળીઓમાં ઘૂસી ગયો. મને પોતાની જાત પર ગુસ્સો પણ આવતો હતો. એક રિટાયર્ડ જજ છુપાઈને જાળીઓ પકડી રહ્યો છે. પણ ડર અને સત્ય બંનેમાં એક સમાનતા છે. તે માણસોને ઇજ્જત જોવા નથી દેતા. હું જાળીઓમાં બેઠો રહ્યો. હૃદય જોરથી ધબકતું હતું. રસ્તો ખાલી હતો, પણ હવામાં અજીબ બેચેની હતી. અને પછી થોડી જ મિનિટોમાં એક નહીં, 2 પોલીસની ગાડીઓ ધીરેથી આવીને ઊભી રહી. સાયરન વગર, બસ નીલી લાલ લાઈટો. જાણે કોઈએ પહેલાથી સ્ક્રિપ્ટ લખી રાખી હોય અને હવે બસ એક્ટિંગ બાકી હોય. 4 પોલીસવાળા ઉતર્યા અને સીધા દરવાજા તરફ ગયા. દરવાજા પરમાં મારી વહુ પ્રીતિકા એવી રીતે ઊભી હતી, જાણે તે દુનિયાની સૌથી મોટી પીડિતા હોય. તેના દુપટ્ટાનો એક છેડો ફાટેલો હતો, વાળ વિખરાયેલા હતા, આંખો પાસે કાજલ ફસાયેલું હતું. તે વારંવાર પોતાના ખભાને પકડી રહી હતી, જાણે કોઈએ તેને જોરથી ધક્કો માર્યો હોય. મારો શ્વાસ થંભી ગયો, કારણ કે હું આ અભિનય ઓળખતો હતો. મેં અદાલતમાં રોજ જોયું હતું કે કેવી રીતે માણસ ચહેરા પર ડર અને આંસુ લાવીને બીજાને ગુનેગાર બનાવી દે છે. પોલીસે તેને કંઈક પૂછ્યું. તેણે ઘર તરફ ઇશારો કર્યો અને પછી રસ્તા તરફ આંગળી ચીંધી, એ દિશામાં જ્યાં મારે હોવું જોઈતું હતું. જ્યાં હું હોત તો જો સાવિત્રીએ મારો હાથ ના પકડ્યો હોત, તે ક્ષણે મારા હાથમાંથી ફૂલોનો ગુલદસ્તો જાળીઓમાં પડી ગયો અને મારી અંદર કંઈક ને કંઈક તૂટીને ધ્રુજી ગયું. મારા દીકરાએ મને ડિનર પર નહોતો બોલાવ્યો, તેણે મને ફસાવવા માટે બોલાવ્યો હતો. હું ત્યાં જ શ્વાસ રોકીને બેસી રહ્યો. પોલીસ અંદર ગઈ, બહાર આવી અને થોડીવાર પછી બધું શાંત થઈ ગયું. ગાડીઓ જતી રહી. હું ઘણીવાર સુધી ત્યાં જ છુપાયેલો રહ્યો, જાણે મારા પગે મારા શરીર સાથેનો સંબંધ તોડી નાખ્યો હોય. જેમ તેમ કરીને હું કાર સુધી પહોંચ્યો. ડ્રાઇવિંગ દરમિયાન રસ્તાઓ તો દેખાતા હતા, પણ કંઈક સમજાતું ન હતું. મગજમાં બસ એક જ દૃશ્ય હતું, પ્રીતિકાનો ફાટેલો દુપટ્ટો અને પોલીસની તૈયાર ચાલ. હું ઘરે પહોંચ્યો. લાઈટો પણ ના કરી ચાલુ. બસ ખુરશી પર બેસી ગયો. પહેલીવાર મને લાગ્યું કે હું કરડો નથી. હું એકલો છું, અને એકલો માણસને ફસાવ્યો સૌથી સહેલો હોય છે. આખી રાત હું મારી જિંદગીના નિર્ણય યાદ કરતો રહ્યો. એ જ ઘર જે મેં ગિફ્ટમાં આપ્યું, એ જ પૈસા જે માટે મેં ક્યારેય ના ના કહી, એ જ દીકરો જે મેં એકલા હાથે ઉછેર્યો. અને હવે એ જ દીકરો મને ગુનેગાર બનાવીને મારી ઇજ્જત ખતમ કરવા માંગતો હતો. સવાર પડતા સુધીમાં મેં નક્કી કરી લીધું કે જો તેઓ મને નબળો અને કરડો સમજી રહ્યા હોય, તો એ તેમની સૌથી મોટી ભૂલ છે. મેં સાવિત્રીને ફોન કર્યો. તેને તરત જ ઉપાડ્યો. મેં પૂછ્યું, સાવિત્રી, ગઈકાલે રાતનો શું પ્લાન હતો? સાચું બોલ. થોડીવાર તે ચૂપ રહી. પછી જાણે અંદરનો ડર બહાર નીકળ્યો. સાહેબ, તેઓ કહેતા હતા કે પહેલાં તમારા પર ખોટો કેસ લગાડશે, પછી બોલશે કે તમારી માનસિક હાલત ઠીક નથી, પછી કોર્ટને કહેશે કે તમારા બધા પૈસા અને પેન્શન અમે સંભાળીશું અને તમને કોઈ દૂરની જગ્યાએ મોકલી દેશે. મારા હાથ ધ્રુજી ગયા.
તેણે કહ્યું, સાહેબ, તેઓ તમને માનસિક રીતે નબળા સાબિત કરીને તમારા નામે બધું ચલાવવા માંગતા હતા. તેઓ તમને જીવતા હોવા છતાં ખતમ કરવા માંગતા હતા. મારા હૃદયમાં જે ગુસ્સો હતો તે હવે આગ નહીં પણ બરફ બની ગયો હતો. મેં બરફ જેવા ઠંડા અવાજે કહ્યું, ઠીક છે, હવે તું મારી આંખો બનીશ, પણ ધ્યાન રાખજે, આ લડાઈ ફક્ત મારી નથી, તારી સુરક્ષાની પણ છે. સાવિત્રીએ કહ્યું, સાહેબ, હું ડરું છું, પણ હું ચૂપ નહીં રહી શકું. તે દિવસે મને સમજાયું કે આ વાર્તા હવે ડિનરની નથી રહી, આ હવે બચવાની અને વળતો પ્રહાર કરવાની છે. તે દિવસ પછી મારી ઊંઘ હરામ થઈ ગઈ, પણ હું તૂટી નહોતો રહ્યો. મેં સૌથી પહેલાં મારી લાગણીઓને બાજુમાં મૂકી. પિતાવાળો હિસ્સો રડતો હતો, પણ જજવાળો હિસ્સો ઊભો થઈ ગયો. મેં મારા જૂના સાથી વકીલ વિવેક મહેતાને ફોન કર્યો. અમે વર્ષો પહેલાં સામસામે ઘણા કેસ લડ્યા હતા. મેં તેને બધું સાચું કહી દીધું. વિવેકે કહ્યું, આ સાધારણ ઝઘડો નથી, આ એક મોટો પ્લાન છે, અને પ્લાન ત્યારે જ તૂટે જ્યારે પુરાવા હાથમાં હોય. મેં પૂછ્યું, પુરાવા ક્યાંથી આવશે? તેણે કહ્યું, સાવિત્રી પાસેથી. પણ ખૂબ સાવધાનીથી. આગામી થોડા દિવસોમાં હું બહારથી શાંત દેખાતો હતો, પણ અંદર એક ડગલું વિચારીને ચાલતો હતો. મેં મારા દીકરાને ઓફિસ પાસે જોયો, વહુને જીમમાં જતી જોઈ, ને બંનેને એક મોંઘી કેફેમાં કોઈ વકીલ સાથે મળતા પણ જોયા. તેમના ચહેરા પર ગભરાટ હતો. એક સાંજે સાવિત્રીને ફોન કર્યો, સાહેબ, મેડમ અત્યારે કોઈ ડૉક્ટર સાથે વાત કરતા હતા. કહેતા હતા કે ગમે તેમ કરીને રિપોર્ટ બનાવવો પડશે કે પપ્પાજીની માનસિક કાલ જ ઠીક નથી. મેં વિવેકને આ વાત જણાવી. તેણે કહ્યું કે હવે રમત સાફ છે, આપણે તેમને પહેલાં પકડવા પડશે. સાવિત્રીએ ઘરની અંદરની વાતો નોટ કરવાનું શરૂ કર્યું. કોણ આવે છે, શું વાતો થાય છે, ક્યાં કાગળો કઈ ફાઇલમાં છે. અને એક દિવસ તેણે મને એવી વાત જણાવી કે મારા પગ નીચેની જમીન સરકી ગઈ. સાહેબ, ઘર પર બીજી લોન પણ ચાલી રહી છે. મેડમ કહેતી હતી કે જો આ ઘર હાથમાંથી ગયું તો આપણે ડૂબી જઈશું. ખરેખર તો આ ઘર મારા નામે હતું, પણ તેઓ તેને પોતાની એટીએમ મશીન સમજતા હતા. હવે તેઓ મને હટાવીને આખું મશીન પોતાના કબજામાં લેવા માંગતા હતા. વિવેક એક ફાઇનાન્સ એક્સપર્ટને બોલાવ્યો, અને જે ચિત્ર બનાવ્યું તે ભયાનક હતું. લગ્ન પહેલાં પણ પ્રીતિકા પર દેવું હતું, અને મારા દીકરાએ મારા ઘરના ભરોસાને વધુ પૈસા ઉધાર લીધા હતા. સાવિત્રીએ એક રાત્રે અવાજ રેકોર્ડ કરી લીધો, જેમાં પ્રીતિકાનો અવાજ સ્પષ્ટ હતો. તે બોલી રહી હતી કે કેવી રીતે ખોટા રિપોર્ટ બનાવીને બધું પોતાના નામે કરાવશે. મારા દીકરા વચ્ચે અચકાતો હતો, પણ પછી ચૂપ થઈ જતો હતો. તે રેકોર્ડિંગ સાંભળીને મને લાગ્યું કે મારો દીકરો ખરાબ માણસ નથી, પણ નબળો માણસ છે. અને નબળો માણસ સૌથી ખતરનાક હોય છે, કારણ કે તે પોતાની જવાબદારી બીજા પર નાખી દે છે. વિવેક કેસ ફાઇલ કર્યો. જેમ જ નોટિસ તેમના હાથમાં પહોંચી, સાવિત્રીનો ફોન આવ્યો. પાછળ બૂમો પાડવાનો અવાજ હતો. પ્રીતિકા ચીસો પાડતી હતી, અને મારો દીકરો કહી રહ્યો હતો, પ્રીતિકા, તે કહ્યું હતું કે પપ્પા એકલા છે, તે કંઈ નહીં કરે. તે રાત્રે મારા દીકરાનો ફોન આવ્યો. તે રડતો હતો, પપ્પા, પ્લીઝ મને મળો.
મળી લો ને, હું ફસાઈ ગયો છું. મેં ઠંડા કલેજે કહ્યું. તમે પોલીસ બોલાવી રહ્યા હતા ત્યારે યાદ ના આવ્યું? તમે ફસાયા નથી, તમે ફસાવવામાં સાથ આપ્યો હતો. મેં ફોન કાપી નાખ્યો. કોર્ટનો દિવસ આવ્યો. સામે મારો દીકરો અને વહુ બેઠા હતા. વિવેક તે રેકોર્ડિંગ સંભળાવ્યું. આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. પછી સાવિત્રીને બોલાવવામાં આવી. તેણે હિંમતપૂર્વક બધું જ કહી દીધું. જજ સાહેબે મારા દીકરાને પૂછ્યું, તમે તમારા પિતાને ડિનર પર કેમ બોલાવ્યા હતા? દીકરાનો અવાજ ફાટી ગયો. તે બોલ્યો, હું ખોટું કરી રહ્યો હતો. મને લાગ્યું હું તેને રોકી નહીં શકું. આ વખતે જ્યારે પ્રીતિકાએ તેનો હાથ પકડવાની કોશિશ કરી ત્યારે પહેલીવાર પાછળ હટી ગયો. એ જ મારી સૌથી મોટી જીત હતી. જજ સાહેબે ચુકાદો આપ્યો કે આ ફક્ત પારિવારિક વિવાદ નથી, પણ વડીલો સાથે છેતરપિંડી અને ષડયંત્ર છે. ઘરના કાગળો પર જે અન્યાય થયો હતો તેને રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ અને પોલીસ તપાસના આદેશ અપાયા. કોર્ટની બહાર મારો દીકરો મારી સામે મેં આવ્યો. તેની આંખો લાલ હતી. પપ્પા, મને માફ કરી દો. મેં તેને જોયું. મને 8 વર્ષનો એ બાળક દેખાયો જે પડી જતો ત્યારે મારા ખોળામાં માથું રાખીને રડતો હતો. પણ પછી મને એ રાત યાદ આવી, પોલીસ નાટક અને મને મિટાવવાની કોશિશો. મેં કહ્યું, માફી શબ્દોથી નથી મળતી, બદલવાથી મળે છે. જો સાચે જ બદલાવવું હોય તો સૌથી પહેલાં સાચું બોલતા શીખો અને બીજાના હાથની કઠપૂતળી બનવાનું છોડી દો. થોડા અઠવાડિયા પછી હું મારા એ જ ઘરના વરાંડામાં બેઠો હતો. એક દિવસ સાવિત્રીએ મને એક કવર આપ્યું. મારા દીકરાના અક્ષર હતા. તેણે લખ્યું હતું કે અલગ થઈ રહ્યો છું, મેં કામ શોધી રહ્યો છું અને તેને સમજાઈ ગયું છે કે તેણે શું કહ્યું છે. મેં પત્ર વાંચીને ખાનામાં મૂકી દીધો. મેં મારી જાતને કહ્યું, કદાચ કોઈ દિવસ, પણ આજે નહીં. આજે મારે મારું ઘર અને મન ઠીક કરવાનું છે. સંબંધોમાં પ્રેમ જરૂરી છે, પણ સત્ય અને સન્માન તેનાથી પણ વધુ જરૂરી છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.